ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પીસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે ભારતીય નાગરિક હોવાના બોગસ પુરાવા સાથે 5 વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં રહેતી 3 મહિલા સહિત 9 બાંગ્લાદેશીને પકડી પાડ્યા હતા। સાથોસાથ રૂપિયા 500 થી 2500માં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ સહિતના બોગસ આઈડી પ્રૂફ્સ બનાવી આપનારા કડોદરાના યુવકની પણ ધરપકડ કરાઈ હતી। આ મામલે સરથાણામાં 2, લાલગેટ, પાંડેસરા, મહિધરપુરા, ચોક બજાર અને ઉત્તરાણ પોલીસમાં 7 ગુના દાખલ કરાયા હતા। જી સર, ગઈ 1/1/2024ના રોજ સુરત શહેરની એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા। તે દરમિયાન ઉત્તરાયણ પોસ્ટની હદમાંથી એક ઈસમ નામે બહાદુર રફીક ખા કરીને મળી આવેલ, જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતાં એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ, જેથી કરી અને એની પૂછપરછ કરતાં એ અહીંયા ભારતમાં અનઓફિશિયલી રહેતો હોવાનું જાણવા મળેલ, જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયન પિનલ કોડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેનર્સ એક્ટ જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 8/1/2024 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતાં આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતાં તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક પીએસઆઈની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી। તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરીને જે છે એ વ્યક્તિ મળી આવેલી, જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેને નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું। હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। કેટલા ટાઈમથી બનાવતા હતા? હવે એ જે હાલના જે આરોપી જે છે એને 2018માં આ આધાર કાર્ડ બનાવી આપેલું હતું અને જે તે વખતે ભૂપેન્દ્ર જે છે એ ત્યાં એજન્સી ચલાવતો આ આધાર કાર્ડ કાઢી આપવા માટેની એમ। એ દરમિયાન એને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં એ વખતે આ એને બનાવી આપ્યું છે એવું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે। જે તે પોલીસ મથકના અધિકારીઓને આરોપીનો કબજો સોંપી ગુનાની તપાસ સોંપાઈ હતી। દરમિયાન જે તે પોલીસે તમામ 10 આરોપીના રિમાન્ડ મેળવી માનવ તસ્કરીના રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।